વસ્તી નાની છે, ઘીરે ઘીરે જ્ઞાની છે, નાના મોટાનો વર્તારો છે, એકબીજાનો સહારો છે, આંગણે મીઠો આવકારો છે, અહીંયા મહેમાનોનો મારો છે, આનો વ્યવહાર બહુ સારો છે. ગામમાં ચા પાવાનો ધારો છે, રામ રામનો પડકારો છે, અહીંયા સત્સંગ મંડળી જામી છે, અહીંયા તમે બેહો તો હવાર હામી છે, અહીંયા તો જ્ઞાનની વાતું નામી છે. અરે વહુને સાસુ ગમતા હોય, સાથે બેસી જમતા હોય, ભૂલ થાય તો નમતા હોય, છોકરા ખોળામાં રમતા હોય, આવી માની મમતા હોય. નથી કહેતા દીકરો મારો ડાયો પાટલે બેસી નાયો, પાટલો ગયો ખસી મારો દીકરો વીઠો હસી. આ માની મમતા બોલે, નકર ભાઈને તોલો તૂટી જાય. છોકરાને ગઈઢા સંભાળતા હોય, ઈ બાપના બોલને પાળતા હોય, ભલે અમારા ગઈઢા આંખે ઓછું ભાળતા હોય તો આવા ગઈઢા છે ને તો ગામડામાં ગાડા વાળતા હોય. ભજન કીર્તન ગાતા હોય, દેવ દર્શને જાતા હોય, મહેનત કરીને ખાતા હોય, પાંચમાઈ પૂછાતા હોય, નીતિ નિયમના સૂદ હોય, કર્મા ઘરડા રૂદ હોય, માગે પાણી તા હાજર દૂધ હોય, માનો તો ન્યાજ ભગવાન બુદ્ધ હોય. અરે કાસા પાકા મકાન હોય, મર્યાદાના માન હોય, સંસ્કૃતિની શાન હોય, આવા ગામમાં નિશાન હોય તો ઓસરીએ ઓરડા શાર હોય. હરેશભાઈ, ઓસરીએ ઓરડા શાર હોય, સાથે જમણવાર હોય, ત્યાં અતીતને આવકાર હોય, ત્યાં સુખ શાંતિની સવાર હોય, ત્યાં નક્કી સર્જનહાર હોય. અરે પવન એવો ફૂંકાતો હોય, જાળવે જઈને થડાતો હોય, મોર તેથી મિલકાતો હોય, મારો માસ્ટર રસિક હરખાતો હોય, આનો ગામનો મહિમા હોય, આને ગામ કહેવાય. બાકી શહેરમાં વસ્તી મોટી હોય, એમાંય દાનતની ખોટી હોય, ફિલ્મના બધા ફોટા હોય, અને ધુવાડાના ગોટા હોય. હાંજ પડે મ્યુનિસિપાલિટી વાળા ધુવાડા કરી નાખે. શેરીએ ગલીએ નાકા હોય, રસ્તા જુઓ તો પાકા હોય, ઉપર સલાજી પાકી હોય, જાણે કોન્ટ્રાક્ટર એના કાકા હોય. રૂપિયા ખાવાના રાકા હોય, હરામનું હૈદ કમાતા હોય, પછી દવામાં રૂપિયા જાતા હોય, આવો કહેતા શરમાતા હોય. આવજો, બાય બાય કે સીયુ. સિંહ નો દીકરો થામામે કે રોકાવા આવ્યા છે, રોકાઈ જાવ કરતો બસ સ્ટેન્ડ લઈ જાય, ધક્કો મારીને સડાઈ દે. પછી હું કે ખબર તમે રોકાણા નહીં, તમે કે રોકાવા દીધા નહીં. એક બાપાએ તો બસ સ્ટેશનમાં જઈને પૂછ્યું હતું, પૂછપરછની બારી હતી, ત્યાં જઈને કે ગાંઠિયાનો શું ભાવ? ડેપો મેનેજર લાલ થઈ ગયો કે અમે હું ગાંઠિયાનું ધ્યાન રાખીને બેઠા કે અમારે આડ્યું છે નો નાખીશ. ઉપર પૂછપરછનો બોર્ડ હતો એટલે પૂછ્યું. એમાં એક માણસે કીધું બાપા ગાંઠિયા અહીંયા નહીં મળે, સામે લારી છે ત્યાં જાઓ. બાપા ત્યાં ગયા, ત્યાં જઈને પૂછ્યું ગાંઠિયાનો શું ભાવ? કે 50 રૂપિયા. કે મફત મરસા? કે મફત? તો કે 2 કિલો દઈ દેજો. લઈ જ લેવું. એમાં બરોબર બસ આવી એટલે બાપા બસમાં બેઠા, બાપાએ બીડી ચગાવી એટલે કંડક્ટરે આવીને કીધું કે બાપા બીડી પીવાની મનાઈ છે. તો બાપાએ કીધું ઉપર જો બોર્ડ માર્યો કે હું કે લિજ્જતદાર બીડી શિવાજી બીડી, મરકે જીઓ શિવાજી પીઓ. આ એડવર્ટાઈઝ તમે જોઈજો, આપણે આમ કંઈક ફિલ્મ હાલતું ને એમાં ફાઇટિંગ આવે, બામની એડવર્ટાઈઝ પેલા આવે કે લગાડ્યા પછી લગાડી લીધો એમ. તો ત્યાંથી બરોબર એ બાપા એ ગામમાં ઉતર્યા. એમાં 2 દીકરીના લગ્ન થતા હતા. દીકરીની માથે હાથ રાખીને એના બાપે કીધું બેટા તારા પતિના પગલે પગલે હાલજે હો. દીકરી ભણેલ ગણેલ કે બાપુજી એ નહીં બને. કેમ? કે વાયરમેન છે ને, થાંભલે સડે. બીજી દીકરી હતી, ત્યાં જઈને કીધું બેટા એ જમાઈ રાજા અમારી દીકરી બહુ ભોળી છે, ધ્યાન રાખજો, આને દુઃખ ન દેતા. તા જમા રાજાએ તરવાઈ કાઢીને ઉભા થયા, તમારી દીકરીને દુઃખ દેવાની કોની દેન છે? તમારી દીકરી આજથી મારી બેન છે. હા, અમુક જગ્યાએ ડાયરામ જતા ને એક ભાઈ બીજા ભાઈને કીધું તમે દૂધ પાક જાઓ, કે મજા આવી ગઈ. 6 મહિને કાઠલો પકડ્યો, કોઈ દી દૂધ પાક જેવો ન કહેતો. કેમ? કે મને ખબર છે દૂધ પાકમાં મીઠું ન આવે. એટલા માટે કવિ કહે છે, એક સંત કઈ આપણે અજયભાઈને રજૂ કરવા છે કે આમાં તો હવળા હોય અને હવળું લાગે, અણઘણ હટવાઈ જાય. વર્ષો પહેલા બત્રી પૂતળા આવતા,
એમાં આ એક બત્રી પૂતળા રમાડતો રમાડતો એ આમાં રમાડતો હોય ટેટે 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 થતું હોય એમાં દોરી તૂટી એનો ખેલ પૂરો એમ ભગવાને અહીંયા ઉપરથી આપને મોકલા છે એ રમાડી રહ્યો છે આમાં કોની દોરી તૂટી તો એનો ખેલ પૂરો જો તમને માનવ થઈને આવ્યા છો ખેલ મળ્યો છે તો માંડી લેજો કોઈ બાપ થઈને મળ્યો હોય તો બાપ થઈને રહેજો કોઈ કાકો થઈને મળ્યો હોય તો કાકો થઈને રહેજો કોઈ મા થઈને મળ્યો હોય તો મા થઈને રહેજો જેવા ખેલ હોય પાસે એવો ખેલ ભજવી લ્યો એટલે આમાંથી છૂટી જાય પછી ક્યાંય જવું પડતું નથી એટલે અમારો કવિ કાક બાપુ લખે છે કે જીવો તો આ દુનિયામાં કેવું જીવજો કે ફૂલડાય મેં આજે જન્માન યાદ ઝૂલા કે ફૂલડા કાલે કરમાય દાસુ આ વસુલકી સાઉન્ડ આ भूलाय में भूलाय में आज जन्मान याद झूला के फूलड़ा काले करमाय दासू શબ્દ યાદ આવ્યો ઈશુદાનભાઈ ગઢવી હરસદાનભાઈ જામનગર આમાંથી બધા દ્વારકા ગયા ઈશો પણ અમારા ઈશુદાનજી ગયા ઈશુભાઈ ગઢવી અને દાદા કૃષ્ણની હામું જોયું હામું જોઈ અને ઈશુદાનભાઈ બોલ્યા હો કૃષ્ણ દાદાને શું કહે છે કે દ્વારકામાં જઈ તને પૂછ્યું કાલ ગોકુળમાં કોણ હતી રાધા તો તું હું જવાબ દઈ માધા અરે તારું તો નામ તને યાદ નથી તેથી રાધાનું નામ હતું અઠે ઈ ઠકરાના ઈ પટરાના ઈ કેટલા રમતા હતા તોય રાધા રમતી હતી હાથ કોઠે ઈ રાધાના વેળ વગર વાહણી નહીં વાગે તો આવા તો સોગંદ સિદ્ધ ખાધા તો તું હું જવાબ દઈ માધા એટલે ઘડીકમાં રાધા ઘડીકમાં ગોપીયું ઘડીકમાં કુબજાનો ખેલ હેત પ્રીતમાં કાન સ્નેહમાં હોય આવા સાંધા તો તું હું જવાબ દઈ માધા અને અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો હતા ઘાટો માર્યો અને કીધું કે હે કવિરાજ ટૂંકમાં જો કહું તો એટલું કીધું જવાબ દીધો કે ગોકુળ વનરાવન મથુરા ને દ્વારકા એ તો મારા અંગ પર પહેરવાનું વાઘા પણ રાજી હોય તો આને અંગ પર રાખીએ નકર રાખીએ આઘા પણ સગડો સંસાર મારો સોલે શણગાર મારો અંતરની આરાધ છે મારી રાધા ચારણ બાપ હવે પૂછમાં ગોકુળમાં કોણ હતી રાધા જય હો चली कड़ी भूल लाया मैं ओ भूल लाया मैं भूल लाया मैं आज जन्मान याद झूला के फूलड़ा काल कर पाय दासू કાક બાપુ શું કે છે ભૂલ લાયો મેં હો ભૂલ લાયો મેં ભૂલ લાયો મેં આજે જન્માન યાદ ઝૂલા કે ફૂલડા ફરમું મુકતાન દાહું કે ફૂલડા ફરમું મુકતાન દાહું હરિયમ તસ્ત અજી પ્રભાત મામાના દીકરા આવતરજો વાંધો નહીં આવો મારો બાપ કે લખણેશ લડા તુમ સૈમ તડા તુમ મુરસા ખા તુમ મદરા
જુવાનિયાનું મોત મારા ભાઈ હરેશભાઈ કીધું કે એક કડી ભાઈ દેહો લખલે સુનલા તુમસે મંગલા તુમ મુરસા થા તુમ મદદા તુમ સોતે નવસાદ વટે વિધાતમ પ્રાણ છનાપન પ્રભાતા અને અજયભાઈ ડાભેને કહો આવે પછી આપણે આનંદ આવે હરેશદાનભાઈ ને પણ આપણે સાંભળશું અજયભાઈ ડાભે